આજે હું ફરી પાછો આપના માટે નવો વિડીયો લઈને આવ્યો છું। આ વિડીયો સાંભળીને હોશિયાર થજો, બુદ્ધિશાળી બનજો અને સમજદાર બનજો। આજે આપણો વિડીયો છે સરકાર માટે પ્રજા ભૂત સમાન છે અને ભૂતનો કેવી રીતે ઇલાજ કરવો તે। વસ્તુ હકીકત એવી છે કે જ્યારે પાર્ટીઓ ચૂંટણી લડે ત્યારે અલગ અલગ વચનો આપે, એમના પેમ્પલેટો બહાર પાડે। પેમ્પલેટોમાં બધી એમના વચનો અને શરતો હોય કે અમે આવીશું તો આ કરીશું, પેલું કરીશું, ફલાણું કોઈ ઢીમકા એવા વચનો આપે। જેના વચનો સારા લાગે, પાર્ટી જે પબ્લિક જેનાથી ભરમાઈ જાય અને ભાઈ ભરમાઈને ચૂંટણી આપે। તે ચૂંટણી આપ્યા પછી તે જે વચન આપનાર પક્ષ સત્તામાં આપે, સત્તામાં આવી ગયા પછી એ લોકો તમને જે વચન આપે ને એ તો બાજુ પર મૂકી દે, પણ એમના અલગ એજન્ડા હોય, અલગ એજન્ડા અને અલગ સિસ્ટમ હોય, એ મુજબથી લોકો કામ કરવા માંગે। જેવું સત્તામાં બેઠા પછી થોડોક જ સમય થાય એટલે પ્રજા બૂમ બરાડા પાડે કે ભાઈ પેલા વચન આપ્યું એનું શું, વચન આપ્યું શું। એટલે તમારા માટે પાછી અલગ સિસ્ટમ બનાવી હોય કે પ્રજા સરકાર માટે ભૂત સમાન, એ ઘડી ઘડી કામ માગે। એટલે સરકાર પહેલાં પહેલી શું કરે કે ચાલો પ્રજાનો ઓહાપો વધારે થઈ ગયો છે એટલે આપણે પહેલાં પહેલી એને આપણે મા કાર્ડ આપીએ। એટલે મા કાર્ડની યોજના મૂકે એટલે પાછી પ્રજા 1 વર્ષ સુધી લાઇનમાં ઊભી થઈ જાય, મા કાર્ડ મા કાર્ડ મા કાર્ડ। અને 1 વર્ષ પૂરું થાય અને મા કાર્ડ પૂરો થાય એટલે ફરી પ્રજા પાછી ઊભી થાય, ભૂત પાછું નીકળે કે લાવ મારું કામ લાવ, મારું કામ લાવ, નહીં તો હું તને ખાઈ જઈશ, કાં તો સત્તા પરથી ઉઠલાવી નાખીશ, એવો બધો ઓહાપો ઊભો થાય। એટલે સરકાર ફરી પાછો બીજી વાર શું કરે કે મા કાર્ડ તો આપ્યો ને, હવે આ પાછા નવડા પડી ગયા, આપણને ખાઈ જાય, એની કરતાં એને બીજો આયુષ્યમાન કાર્ડ આપે। એટલે ફરી પ્રજા પાછી આયુષ્યમાન કાર્ડના કામમાં લાગી જાય। એટલે પાછી 1 વર્ષ સુધી એવી લાઇનમાં લાગી જાય કે એ સરકાર પાસે બધી માંગણીઓ કરવાનું ભૂલી જાય અને સરકાર આ રીતે પહેલું વર્ષ બી કાઢી નાખે અને આયુષ્યમાન મૂકીને બીજું વર્ષ બી કાઢી નાખે। અને ફરી પાછી આયુષ્યમાન કાર્ડ પૂરો થાય એટલે ફરી પાછી હુવા પાડે કે લાવો અમારું કામ લાવો, અમારા વચનો પૂરા કરો, નહીં તો તમને પદભ્રષ્ટ કરી દઉં। એટલે સરકાર તમારા માટે તૈયાર જ રાખ્યું હોય કે હવે કંઈ છે નહીં તો કંઈ નહીં, રેશન કાર્ડ બદલી નાખો। એટલે તમે પાછા બધા રેશન કાર્ડની લાઇનમાં લાગી જાઓ અને રેશન કાર્ડ 1 વર્ષ ચાલે, સરકારનું 3જું વર્ષ પૂરું થાય। એવી રીતે તમારું રેશન કાર્ડનું કામ પૂરું થાય એટલે ફરી પાછી પ્રજા કે લાવ અમારા વચન પૂરા કરો। એટલે એ ભૂત પાછું જાગી જાય એટલે સરકાર શું કરે કે હવે આનું શું કરવાનું, તે કામ કરાવો, એમને કેવાયસીમાં લગાવી દો। એટલે તમારું રેશન કાર્ડ, બેંક, આ તે બધી કેવાયસીમાં આ તોડું આ પ્રજારૂપી ભૂતને કામે લગાડે એટલે 4થું વર્ષ આવી રીતે પૂરું કરે। એવી જ રીતે ફરી પાછું 1 વર્ષ પૂરું થાય એટલે ફરી પ્રજા પાછી ફ્રી થઈ જાય, ફરી વિચારવા માંડે કે સરકારે વચન કેમ ના પૂરા કર્યા। એટલે એવું કહે પાછી સરકાર કે હવે એક કામ કરો, આધાર કાર્ડ અપડેટ કરી દો। એટલે ફરી બધી પ્રજા પાછી આધાર કાર્ડ અપડેટ કરે। આવી રીતના 5 વર્ષ પૂરા કરે અને 5 વર્ષ પછી સરકાર પાછી પ્રજા પાછી જાગે એટલે તમારા સરકાર આ રીતના હથિયારો ઉપયોગ કરીને આ ભૂતને કંટ્રોલમાં રાખે। અને 5 વર્ષ પછી ફરી પાછો ચૂંટણીનો પ્રચારને ધંધેરો આવે એટલે પ્રજા શું કરે, લાવો શું કરવાના છે, ફ્રી પડે એટલે પ્રજા શું છે કે સરકારને ખાવા દોડે। એટલે આ પ્રજારૂપી ભૂતને આ લોકો શું કરે, કામ કરો, એના ભૂતનું એવું કહે કે જો તું મને કામ નહીં આપે તો હું તને ખાઈ જઈશ। એટલે આ નિષ્ણાંતો હોય સરકાર પાસે તે કે એમને એક બાવળિયાનું ઝાડ આપી દો, જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી તમારે ચઢ ઉતર કરવાનું। એવી રીતે તે સમયે એવું કે જો આ વખતે અમે સત્તામાં આવીશું તો તમને 100 વારના પ્લોટ આપીશું, મકાન આપીશું, ઘર આપીશું, એવો વાયદો કરી અને તમને બાવળ પર ચઢ ઉતર કરવા માટે છોડી દે। આ રીતે પ્રજાને આ લોકો ટલ્લે ચડાવે છે। જો મારો વિડીયો તમને સમજમાં આવે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બુદ્ધિશાળી અને હોશિયાર બનજો। જોહાર।